નમસ્કાર મિત્રો, ગવર્મેન્ટ સ્ટડી ચેનલમાં આપનું સ્વાગત છે. આપણા સામાન્ય વિજ્ઞાનની ભૌતિક વિજ્ઞાન સિરીઝમાં આપનું સ્વાગત છે. આપણે એના પહેલાંના જે લેક્ચર હતો, આપણે જે વિડીયો મૂક્યો એમાં આપણે જોયું કે સાઉન્ડ, ધ્વનિ અને તરંગો વિશેને આપણે બેઝિક નોલેજ જોયું કે કંપ વિસ્તાર, આવૃત્તિ શું છે, ધ્વનિ કઈ રીતે ઉત્પન્ન થાય છે, એ બધા વિશે આપણે જોયું. અને વચ્ચેના કંપ વિસ્તારના, તરંગ લંબાઈનો, આવૃત્તિ વિશે એટલે સાથેનો રિલેશન કેવી રીતે હોય છે, પીચને આવૃત્તિ કઈ રીતે એકબીજાને સમાનતા ધરાવતા હોય છે કે આવૃત્તિ વધે, પીચ વધે, તે બધી વસ્તુ આપણે જાણી. હવે એના આધારે આપણે જે ગુણધર્મો આધારે હવે અમુક ઇફેક્ટો થતી હોય છે, અમુક અસરો થતી હોય છે જે આપણા દરરોજના જીવનમાં બનતી હોય છે. તો એ ધ્વનિથી અસરો થાય છે, તો એના વિશેની જ આપણે માહિતી લઈશું. તો આપણે ધ્વનિ, તો મનુષ્ય હોય છે, આપણે અલગ અલગ પ્રકારની ધ્વનિની આવૃત્તિ પ્રમાણે છે ને મનુષ્ય અવાજ સાંભળી શકતો હોય છે. તો મનુષ્ય છે ને એ સાંભળી શકાય એ કેટલી આવૃત્તિથી કેટલી આવૃત્તિ સીમા સુધીની અવાજ સાંભળી શકતા હોય છે. પ્રાણીઓ અલગ આવૃત્તિની સીમાઓ સુધીની જે આવૃત્તિ હોય એમાં અવાજ સાંભળી શકતા હોય છે, બીજા પ્રાણીઓ અલગ અલગ પ્રાણીઓ હોય છે. તો આપણે જાણીએ છીએ કે જે માણસ હોય છે એ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીની જે આવૃત્તિનો હોય છે એટલા સુધીની અવાજ સાંભળી શકે છે. જ્યારે હાથી હોય છે, બીજા ગેંડો હોય છે, એ બધા 20 હર્ટ્ઝથી નીચેની આવૃત્તિ હોય છે, તો એમાં જે અવાજ સાંભળી શકે છે. તો 20 હર્ટ્ઝથી જે નીચેની આવૃત્તિ હોય છે એને ઇન્ફ્રાસાઉન્ડ કહેવામાં આવે છે, અવશ્રાવ્ય. અને જ્યારે 20,000 હર્ટ્ઝથી વધારે આવૃત્તિ ધરાવતા હોય તો એને અલ્ટ્રાસાઉન્ડ કહેવામાં આવે છે, એને કહેવાય પરાશ્રાવ્ય ધ્વનિ. હવે જે મનુષ્ય છે એ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીની સાંભળી શકશે, અને સાથે સાથે એ કેટલા અવાજની તરંગ લંબાઈ સુધીની, તો એ 17 mmથી 17 મીટર સુધીની જે તરંગ લંબાઈ હોય એને સાંભળી શકે છે. હવે આપણે નાના બાળકો હોય, 5 વર્ષથી જે નાની ઉંમરના બાળકો, એ 25,000 કિલો હર્ટ્ઝ સુધીની, કે આપણે 20,000 જે સામાન્ય માણસ હોય આપણે એ જ આપણે મોટા 5 વર્ષથી મોટા હોય તે 20,000 સુધીની આપણે સાંભળી શકતા હોય છે. જ્યારે નાના બાળકો હોય એ 25,000 હર્ટ્ઝ સુધીની ધ્વનિ સાંભળી શકતા હોય છે. અને જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ લોકોની શ્રવણ શક્તિ ઘટતી જાય, એટલે એજ વધારે થઈ જાય, તમારે વૃદ્ધ થતા જાઓ એટલે તમારી શ્રવણ શક્તિ ઘટે છે. તો એનું કારણ બી એ છે, એટલે નાના હોય ત્યારે આપણે વધારે આવૃત્તિની ધ્વનિ સાંભળી શકીએ છીએ. હવે અવશ્રાવ્ય ધ્વનિ, તો અવશ્રાવ્ય ધ્વનિ એટલે કહેવાય કે જેની 20 હર્ટ્ઝથી ઓછી જેને આવૃત્તિ હોય એને કહેવામાં આવે છે. જે હાથી છે, વેલ છે, હાથી, વેલ, ગેંડો જે છે એ બધા રહ્યા પ્રાણીઓ, એ પોતે જે ધ્વનિ છે આ અવશ્રાવ્ય ધ્વનિને સાંભળી બી શકે છે અને પોતે ઉત્પન્ન બી કરી શકે છે આવી ધ્વનિ. તો આપણે યાદ રાખવા પડશે, હાથી છે, વેલ છે, ગેંડો છે, આ બધા ધ્વનિ. અને આપણા જે ભૂકંપના તરંગો હોય છે એ અવશ્રાવ્ય ધ્વનિ હોય છે. એટલે ઘણીવાર આપણને જાણવા મળતું હોય છે કે મનુષ્ય પહેલાં પ્રાણીઓ જ્યારે ભૂકંપ આવવાનો હોય છે ને ત્યારે એમનામાં ખળભળાટ, એટલે એમને સૌથી પહેલાં જાણ થઈ જાય છે. તો એનું કારણ શું છે? કારણ કે એ અવશ્રાવ્ય ધ્વનિને સાંભળી શકે છે, અને એ સાંભળી શકવાના કારણે ભૂકંપના જે તરંગો હોય છે એ ઇઝીલી સાંભળી શકવાના હોવાને કારણે એમને ભૂકંપ આવવાની છે ને આગાહી એ પહેલેથી એમને ખબર પડી જાય કે ભૂકંપ આવશે એના તરંગો વિશેની. તો ભૂકંપના તરંગો સાંભળી શકે છે. હવે પરાશ્રાવ્ય ધ્વનિ, એ 20 હર્ટ્ઝથી વધારે, 20,000 હર્ટ્ઝથી વધારે જે ધ્વનિ હોય છે, તરંગો, એને સાંભળી શકે છે. તો હવે જે ડોલ્ફિન છે, હવે આ ડોલ્ફિન છે એ પાણીમાં જ્યારે કોઈ માછલીઓ હોય તો એ પોતાનામાંથી એને પરાશ્રાવ્ય ધ્વનિ એને ઉત્પન્ન કરી શકે, અને ઉત્પન્ન કરી શકવાના કારણે એ જ્યારે ધ્વનિ આગળ જાય અને જ્યારે એ ભટકાય અને પાછી એને સંભળાય ને ત્યારે એને ખબર પડી જાય આગળ કોઈ પહાડ છે કે કોઈ માછલી છે, એ વસ્તુની જાણ થઈ જાય છે. એટલે કે પરાશ્રાવ્ય ધ્વનિ, ડોલ્ફિન છે ને એ પરાશ્રાવ્ય ધ્વનિ દ્વારા પોતાનો ખોરાકની શોધ કરી પોતાનો માર્ગ શોધી શકે છે. એ જ પ્રકારે
ચામાચીડિયું છે એ પણ એ જ પ્રકારે કરે છે કે રાત્રે એને દેખાતું હોતું નથી. તો એ પ્રરાશ્રાવ્ય ધ્વનિ છે એ અલ્ટ્રાસોનિક વેવ્સ છે એનો ઉત્પન્ન કરી અને સામે એ ઉત્પન્ન કરે છે. અને એ જ્યારે પાછું રિટર્ન આવે છે એને સંભળે છે ત્યારે એને ખબર પડે છે કે આગળ પહાડ છે, આગળ ઝાડ છે, કે આગળ કોઈ પક્ષી છે, જીવડું છે, તો તેના ભોજન માટેનું તેને ખબર પડી જાય છે. અને જો આગળ કોઈ પહાડ કે કોઈ ઝાડ હોય તો એ પોતાનો માર્ગ બદલી નાખે છે. તો આ પરાશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરે છે. તો પરાશ્રાવ્ય ધ્વનિ એ ડોલ્ફિન છે, ચામાચીડિયું, પોર્પોઇસ એક વેલ જેવી સસ્તન વર્ગનું પ્રાણી છે, ઉંદર છે, ઉંદર પણ પરાશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે, બિલાડી, કૂતરો એ બધા 20,000 હર્ટ્ઝથી વધારે જે ધ્વનિના જે આવૃત્તિવાળી ધ્વનિ છે એને આપણે સાંભળી શકે છે અને ઉત્પન્ન બી કરી શકે છે. ઘણા બધા પ્રાણી ઉત્પન્ન બી કરી શકે છે. હવે ઘોંઘાટ, આપણે જાણીએ છીએ કે ઘોંઘાટ કોને કહેવામાં આવે છે. તો ઘોંઘાટ એ વસ્તુ કહેવાય છે કે જેને 85 ડેસિબલ એટલે કે 70થી 85 સુધીનું જે એવરેજ મનુષ્ય સાંભળી શકે એવી 70 સુધીની ડેસિબલ કે આસપાસનું હોય છે, પરંતુ મેક્સિમમ 85 સુધીનું સાંભળી શકે છે. જો 85થી વધારે એની ડેસિબલથી 85 ડેસિબલથી એની વધારે આવૃત્તિ જતી રહે. ડેસિબલ એટલે એક માપવાનો એકમ જ છે કે જેને દ્વારા આપણે માપી શકવામાં આવે છે. તો આપણે અહીંયા નીચે જોઈએ તો જ્યારે આપણે વાતો કરતા હોય ને કાનમાં કોઈ વ્યક્તિને કહેતા હોય તો વિસ્પર, તો એ આપણે જે ક્યારેક કહેતા હોય છે તો એ 30 ડેસિબલ સુધીનું હોય છે. પરંતુ આપણે જ્યારે કોઈ લાઇબ્રેરીમાં વાંચતા હોય, શાંત રૂમ હોય, તો એની 40 ડેસિબલ સુધીની લાઇટ જે આપણે લાઇટ રેન્જ છે અને તો એ બધાની જોઈએ તો અહીંયા સુધીની જો આપણે 80 સુધીની જોઈશું ને તો 80 સુધીની આપણી ધ્વનિ જે છે આપણને સંભળાય છે એ આપણા કાન માટે એ નુકસાનકારક નથી. પરંતુ 80 ડેસિબલથી વધારે જઈએ તો 80 ડેસિબલથી 110 ડેસિબલ સુધીની આપણી જે ધ્વનિના ડેસિબલ સુધીના છે એટલી રેન્જ હશે તો એ આપણા માટે નુકસાનકારક છે. પરંતુ એ અત્યારે પણ લાંબા ગાળે આપણને નુકસાન કરે છે. પરંતુ જ્યારે 110થી 120 આસપાસની જે ડેસિબલ સુધીની જ્યારે અવાજ એટલો બધો જતો રહે ત્યારે એ ઇન્સ્ટન્ટ હિયરિંગ જે આપણે જે હિયરિંગ ડેમેજ કરે, આપણને જે સાંભળવાની શક્તિ હોય ને એ ઓછી કરી નાખે છે. એટલે કે એ ઘણીવાર આપણી જે સાંભળવાની શક્તિ હોય ને એને ગુમાવી પણ દઈએ છીએ આપણે એટલે વધારે અવાજથી 120 ડેસિબલ કે 130 ડેસિબલે અવાજ સાંભળીએ ને તો એના કારણે ઘણીવાર આપણે જોઈએ કે જે રેલવે સ્ટેશન પાસે રહેતા હોય ને તેની પાસે એને જે દરરોજ રેલવે નીકળ્યા કરે ને એની જે શ્રવણ શક્તિ હોય ને એ લાંબા ગાળે એની ઓછી થવા લાગે છે. કારણ કે એમાં જે રેલવે સ્ટેશન નજીક, કારણ કે રેલવે પસાર થઈ એના અવાજને કારણે એની શ્રવણ શક્તિ ધીમે ધીમે ઘટવા લાગે છે. હવે પડઘો, આપણે જાણીએ છીએ કે કોઈ આપણે કોઈ રૂમ મોટો હોય કે કોઈ દિવાલ હોય કે કોઈ પહાડી વિસ્તારોમાં જઈએ છીએ ત્યારે આપણે કોઈ વાક્ય બોલીએ, કોઈ શબ્દ બોલીએ તો એ શબ્દ છે ને આપણને પાછો સંભળાય છે. તો એ પાછો સંભળાય એને શું કહે છે કે એને આપણે પડઘો કહીએ છીએ. તો એ પડઘો કેમ સંભળાય છે? કારણ કે આપણે કોઈ જગ્યામાં, આપણે કોઈ ખુલ્લી જગ્યામાં હોઈએ કાં કોઈ રૂમ હોય એ મોટો, એમાં રૂમમાં આપણે બોલીએ ને ત્યારે આપણે જે ધ્વનિ ઉત્પન્ન થાય છે, આપણે જે બોલીએ છીએ એ ધ્વનિ ઉત્પન્ન થાય છે, તે એ ધ્વનિ છે ને એ સામે રહેલી કોઈ એક દિવાલ સાથે કાં કોઈ દિવાલ સાથે ભટકાય કાં કોઈ અડચણ સાથે ભટકાય અને એ ધ્વનિ છે ને એ પાછી આવે છે. અને એ પાછી આવે અને આપણને એ સંભળાય છે તો એને પડઘો કહેવામાં આવે છે. હવે પડઘો સાંભળવા માટે જે મૂળ ધ્વનિ આપણે જે બોલ્યા છીએ, મૂળ જે ધ્વનિ છે એ અને જે પરાવર્તિત ધ્વનિ છે એ વચ્ચેનો સમય કેટલો હોવો જોઈએ? મિનિમમ 0.1 સેકન્ડ સુધીનો સમય હોવો જોઈએ. જો એનાથી ઓછો સમય હશે ને તો આપણને પડઘો સંભળાશે નહીં. અને જો એ હશે, ઘણીવાર શું થશે કે બે અવાજો ભેગા થઈ જશે ઘણીવાર એકસાથે. તો ઘણીવાર જે બોલવાનું હોય કે પર્વત ઉપર બોલતા હોય તો ધીમે ધીમે બોલીએ ને તો એ આપણને પડઘો સારી રીતે સંભળાતો હોય છે. કે એક શબ્દ આપણે બોલીએ, વચ્ચે કોઈ ગેપ રાખીએ બોલીએ તો એ આપણને સારી રીતે પડઘો સંભળાતો હોય છે. પરંતુ એક સાથે બોલીએ ને તો એ બે અવાજો મિક્સ થઈ જાય. મૂળ ધ્વનિ અને જે પરાવર્તિત ધ્વનિ છે ને એ મિક્સ થવાના કારણે આપણને પડઘો સંભળાતો નથી, સરખી રીતે સંભળાતો નથી. તો જે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમયગાળો કેટલો હોવો જોઈએ? તો 0.1 સેકન્ડ સુધીનો સમયગાળો હોવો જોઈએ. હવે
પડઘો જે પડઘો સંભળાય ક્યારે, તો કેટલા ડિસ્ટન્સ સુધીનું ઓછું અંતર હશે ને ત્યાં, એનાથી ઓછું અંતર હશે તો આપણને પડઘો સંભળાશે નહીં. એનું આપણે જોઈએ. હવે કોઈ પડઘાને સ્પષ્ટ સાંભળવા માટે આપણને લઘુત્તમ અંતર 17.2 મીટર જેટલું જોઈએ. એ 22°C તાપમાને કે 20 કે 22°C તાપમાને. હવે આપણે જાણીએ છીએ કે જે આપણે ધ્વનિની ઝડપ છે ને એ 343 છે, 343 મીટર પ્રતિ સેકન્ડ છે જે ધ્વનિ સ્પીડ છે એ રહી. હવે એને આપણે જાણ્યું છે કે આપણે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચે કેટલો સમયગાળો હોવો જોઈએ, 0.1 સેકન્ડનો સમયગાળો હોવો જોઈએ. તો એને 0.1 સેકન્ડનો સમયગાળો આપણે જાણીએ છીએ કે અંતર ભાગ્યા સમય, v બરાબર અંતર ભાગ્યા સમય. હવે અંતર શોધવું હોય તો d બરાબર v થઈ જાય, વેલો જે v ઝડપ જે હોય અને એની સાથે સેકન્ડ જે સમયગાળો હોય, તો અંતર શોધવું હોય તો આપણે v કેટલું છે 343 અને એને જે વચ્ચેનું અંતર કેટલું છે 0.1 સેકન્ડ. 0.1 સેકન્ડ એટલે 34.3 મીટર, 34.3 મીટર. પરંતુ આપણને જે આ મળ્યું છે એટલું આટલું મિનિમમ અંતર હોવું જોઈએ, કારણ કે જ્યારે પડઘો સંભળાય છે ત્યારે કેટલું અંતર એ કાપે છે પડઘો, એટલું અંતર કાપે છે, કારણ કે એ આટલેથી આટલું અંતર કાપે છે અને પાછું રિટર્ન આવે છે. એટલે કે અંતર છે ડબલ થઈ જાય છે. એને અંતર ડબલ થવાના કારણે 343.2/2 કરીએ એટલે આપણને કેટલું મળશે 17.15 જેટલું મળશે આપણને અંતર. કેટલું 17.15 જેટલું અંતર મળશે. એ આપણને આટલું મિનિમમ અંતર હશે ત્યારે આપણને પડઘો સંભળાશે 17.15 જેટલો. હવે આપણે જાણીએ છીએ આપણને જો 0°C તાપમાન હશે તો 16.6, કારણ કે જે તાપમાન સાથે છે ને ધ્વનિનો વેગ બદલાતો હોય, કે જ્યારે તાપમાન 0°C તાપમાન હોય તો ધ્વનિની જે સ્પીડ છે એ 333 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. હવે આને પોઈન્ટ વડે ગુણીએ તો અહીંયા 33.1 થાય, અને બાય 2 કરીએ તો 16.6 થઈ જશે. તો 16.6 જે છે એ 0°C તાપમાન એનું અંતર. હવે જો અમને તાપમાન જો વધારવામાં આવે તો અંતર હંમેશા ચેન્જ થતું રહેતું હશે. એમાં 0°C 22 હશે, 40 હશે તો એનાથી વધારે અંતર જોઈશે, એનાથી વધારે અંતર જોઈશે. તો તાપમાન વધે એમ ધ્વનિનો વેગ પણ વધતો જશે. હવે આપણે ઘણીવાર જાણતા હોઈએ કે વાદળનો ગડગડાટ થાય ને એ ઘણી જગ્યા ઘણી બધી પરાવર્તક સપાટીના કારણે આપણને સંભળાતું હોય છે. એટલે ઘણીવાર આપણે જે વાદળ સંભળાતા હોય ને તો એક સાથે ને આપણને 2-3 વાર સંભળાતા હોય છે વાદળનો અવાજ એક અવાજ સાથે. તો એનું કારણ શું છે કે એ વાદળ સાથે પણ અથડાય છે અને પાછું આવે છે, અને જમીન સાથે પણ પથડાઈને વાગતા હોય છે. એટલે કે પરાવર્તનના ફળ સ્વરૂપે આપણને સંભળાય છે. એટલે પરાવર્તન અલગ અલગ જગ્યાએ થતું હોય છે, એટલે ઘણીવાર 1 થી 2 વાર પણ આપણને વાદળનો ગડગડાટનો અવાજ સંભળાતો હોય છે. હવે સોનાર એટલે એક સોલર નેવિગેશન એન્ડ રેન્જિંગ. એટલે આપણે જ્યારે સમુદ્રની ઊંડાઈ માપવાની હોય કે કોઈ આપણને સમુદ્રમાં વસ્તુ આપણે શોધવાની હોય તો આપણે સોનારનો ઉપયોગ કરવામાં આવે છે. સોનારમાં કઈ રીતે હોય છે કે આપણે જે શિપ હોય છે તો શિપની નીચે એક ટ્રાન્સમીટર લગાવવામાં આવે છે, કે જે ટ્રાન્સમીટર છે એ અલ્ટ્રાસાઉન્ડ વેવ્સને એ ઉત્પન્ન કરશે, અને અલ્ટ્રાસાઉન્ડ વેવ ઉત્પન્ન કરશે એટલે નીચેની જે સપાટી હશે, કે જે પર્વત હશે કે કોઈ નીચેની જે સમુદ્રની સપાટી છે ત્યાંથી અથડાય અને પાછી આપણને રિસીવરમાં સંભળાશે. તો હવે આ વચ્ચેનું જેટલા વેગથી આપણે અલ્ટ્રાસાઉન્ડ વેવને મોકલ્યા અને એનાથી આપણને જે રિસીવ ટાઈમ મળશે, એટલે આપણને અંતર પણ છે, અંતર ખબર નથી પરંતુ સ્પીડ છે, અને આપણને અહીંયા જે સમય મળ્યો છે એ મળશે. એના કારણે આપણને ખબર પડી જશે કે v બરાબર d/t કહી શકાય. તો આપણને વેગ ખબર છે, સમય ખબર છે, તો અંતર આપણને મળી જશે આપણને એના ઉપરથી. તો આપણને એના ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે અંતર કેટલું હોય છે. તો આપણે આ સોનારનો ઉપયોગ શાના માટે કરીએ છીએ, તો વસ્તુઓનું અંતર અને દિશા વેગ માપવા, એટલે કે જે અંતર હોય દિશા હોય વેગ માપવા માટે, કે હવે અહીંયા વેગ કેટલાનો છે, કેટલી ઊંડાઈ છે અહીંયા, એ બધું માપવા માટે. તો સમુદ્રની ઊંડાઈ જાણવા માટે
પહાડો, હવે પાણીની અંદર કોઈ આપણે પહાડો ખીણો હોય છે, સબમરીન હોય છે, તે બધી જાણવા માટે, હવે ડૂબેલા જહાજ કોઈ હોય તેની જાણકારી મેળવવા માટે પણ આપણે સોનારનો ઉપયોગ કરીએ છીએ. તો હવે આપણે એમાં યાદ કેટલું રાખવાનું, તો આ વસ્તુ યાદ રાખવાની છે. સાથે સાથે શું કે એમાં અલ્ટ્રાસાઉન્ડ વેવનો ઉપયોગ કરવામાં આવે છે. જે સોનારમાં ઉપયોગ કરવામાં આવે છે શાનો, અલ્ટ્રાસાઉન્ડ વેવનો ઉપયોગ કરવામાં આવે છે. અને સોનારનું પૂરું નામ સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગનું. તો આટલી વસ્તુ એનું વધારે જોવામાં આવે છે. અને આ જે ઘટના બને છે પાછી અહીંયાથી, તો એને ઇકો રેન્જિંગ કહેવામાં આવે છે. હવે ડોપલર અસર, હવે આપણે ઘણીવાર જાણતા હોઈએ છીએ કે આપણે રેલવે સ્ટેશન ઉપર હોઈએ છીએ ત્યારે દૂરથી ટ્રેન આવતી હોય અને હોર્ન વાગતો હોય, તો દૂર હશે ટ્રેન ત્યારે આપણને છે ને એ અવાજ, જે હોર્નનો અવાજ હશે ને એ ધીમો ધીમો સંભળાતો હશે. પણ તો જે નજીક આવતી હશે એની આવૃત્તિ વધતી હશે ને આપણને અવાજ એ મોટો સંભળાતો હશે. જ્યારે સ્ટેશન પાસે આ પહોંચે ને ત્યારે તેનો સૌથી મેક્સિમમ અવાજ હશે. અને એ જ્યારે સ્ટેશનથી દૂર જતી જશે, સ્ટેશનથી દૂર જતી જશે એમાં આપણને અવાજ ધીમો ધીમો થતો જશે. અને એક સમય એવો આવશે કે આપણને અવાજ સંભળાતો બંધ થઈ જશે. તો આ જે ઘટના બને છે, તો આ ઘટના શેના કારણે બને છે, કારણ કે અવાજની આવૃત્તિને કારણે બને છે. તો આ આપણને અવાજની જે આવૃત્તિમાં જે ફેરફાર થવામાં, આપણને અવાજની આવૃત્તિમાં જે ફેરફાર સાંભળવા જે મળે છે એને આપણે ડોપલર અસર કહીએ છીએ. તો આપણે જે જાણીએ છીએ કે હવે આપણે કોઈ એમ્બ્યુલન્સ છે, એમ્બ્યુલન્સ આપણાથી જો દૂર જતી હશે તો એને આપણને અવાજ ધીમે ધીમે, અહીંયા એમ્બ્યુલન્સ હશે તો અહીંયાથી જે દૂર જતી હશે તો આપણને અવાજ ધીમો ધીમો ઓછો થતો જશે કે નહીં, કારણ કે એની આવૃત્તિ ઘટવાને કારણે એ આપણને ધીમો થઈ ગયો. પરંતુ એ જો નજીક આવતી જશે, જો એ નજીક આવશે તો આપણને આવૃત્તિ વધશે. આવૃત્તિ વધવાને કારણે આપણને એ અવાજ છે ને એ વધારે સંભળાશે, મોટો સંભળાશે. અને જે એમાં કારણ કે હવે ડોપલર અસર થવાના કારણ શું, કે આવૃત્તિમાં જે ફેરફાર થાય છે એના કારણે આપણને ડોપલર અસર સંભળાય છે. એટલે કે આપણને નજીક આવે છે એમ આવૃત્તિ વધતી જાય છે, એના કારણે અવાજ આપણને મોટો સંભળાય છે. તો આપણે ડોપલર અસરમાં એટલું જાણવાનું છે કે જો વસ્તુ નજીક આવતી હશે, કોઈ વસ્તુ નજીક આવતી હશે તો એની આવૃત્તિ કેવી છે, ઉચ્ચ આવૃત્તિ છે, એટલે એમનો અવાજ આપણને વધારે મોટો સંભળાશે. અને ઉચ્ચ આવૃત્તિ હોય છે તો આપણે આગળના લેક્ચરમાં જોયું કે જેની આવૃત્તિ ઉચ્ચ હોય તેની પીચ પણ વધુ હોય છે. હવે વસ્તુ દૂર જતી હશે તો વસ્તુ દૂર જાય તો એની આવૃત્તિ નિમ્ન આવૃત્તિ થઈ જશે, અને નિમ્ન આવૃત્તિ થાય તો એની પીચ પણ ઓછી થતી જશે. હવે અનુરણન, રિવર્બ્રેશન એટલે ગુંજ, આપણે ગુંજ શબ્દ કહીએ છીએ એને. તો આપણે ઘણીવાર હોલમાં જઈએ ને ત્યારે આપણે હેલ્લો બોલીએ તો આપણને હેલ્લો 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 એવી રીતે 3-4 વાર અવાજ સંભળાતો હોય છે. તો અવાજ સંભળાવવાનું કારણ શું, કારણ કે એ જે સપાટી છે, આપણે હોલ છે તો એની અલગ અલગ સપાટીને અથડાવાને કારણે આપણને, અહીંયાથી કોઈ વ્યક્તિ બોલે છે તો અલગ અલગ સપાટી અથડાવાને કારણે આપણને અલગ અલગ અવાજ છે ને એ આપણને સંભળાતો હોય. અહીંયાથી ભટકાઈને અહીંયા, અહીંયાથી ભટકાઈને સીધો અવાજ આવે છે, અહીંયાથી ભટકાઈને અહીંયાથી ભટકાઈને આપણને, તો અલગ અલગ પરાવર્તન થાય છે. આપણા જે પડઘો હતો એમાં શું હતું કે એક જ સાઈડ ભટકાઈ અને આપણને પાછું તરત આ સંભળાતો હતો, જે હતો એમાં એક સાઈડ તરફ પાછો સંભળાતો હતો, એટલે આપણને પડઘો એક જ વાર સંભળાતો હતો. પરંતુ જ્યારે રિવર્બ્રેશનમાં શું થશે, આપણને એક સાથે ઘણી જગ્યાએ અથડાય અને આપણને સંભળાશે, એટલે એક કરતાં વધારે વાર અવાજનું ધ્વનિનું પુનરાવર્તન થશે. તો ધ્વનિનું પુનરાવર્તન થશે એને રિવર્બ્રેશન કહેવામાં આવે છે, ગુંજ કહેવામાં આવે છે. હવે આપણે ઘણીવાર આપણે જે મોટા મોટા હોલ હોય છે તેમાં ધ્વનિ શોષક તરીકે ફાઇબર બોર્ડ લગાવવામાં આવતા હોય છે, રફ પ્લાસ્ટર પડદા લગાવવામાં આવતા હોય છે. આ વસ્તુ આપણે થિયેટરમાં બી કરવામાં આવતું હોય છે કે થિયેટરની જે દિવાલો હોય છે ને એ ધ્વનિ શોષક હોય છે, કારણ કે એમાં જે રિવર્બ્રેશન ન થાય, જે ગુંજ વધારે ઉત્પન્ન ન થાય, તો એ ધ્વનિ શોષકનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી આપણને અવાજ સરખી રીતે સંભળાય. તો આપણને ઘણીવાર થિયેટરમાં શું ધ્વનિ શોષક તરીકે ઉપયોગ કરવામાં આવે તો ફાઇબર બોર્ડ હોય છે, રફ પ્લાસ્ટર કરવામાં આવે છે, પડદા લગાવવામાં આવતા હોય છે. તો આ વસ્તુ એના માટે હોય છે. આપણે ઘણીવાર જાણતા હોય તો વોલ્વો બસમાં જઈએ ને ત્યારે એનું એન્જિન હોય છે ને એ નીચે જ હોય છે, છતાં આપણને અવાજ સંભળાતો નથી, કારણ કે વચ્ચે આપણે છે ને એ આપણે ધ્વનિ શોષક લગાવેલો હોય છે. એના કારણે આપણને જે નીચે ગાડીની નીચે જે આપણે સીટ હોય છે એની નીચેની સાઈડ એ એન્જિન હોય છે, છતાં અવાજ ના આવવાનું પાછળના આવવાનું એનું કારણ એ જ હોય છે, કારણ કે નીચે ધ્વનિ શોષક લગાવેલું હોય છે ને એના કારણે આપણને અવાજ સંભળાતો હોતો નથી. હવે ધ્વનિની આપણે
ઝડપ પર અસર થતી હોય ને એ કહે તો તાપમાનની છે. આપણે આગળ જોયું કે 0°C તાપમાને એની ઝડપ એટલી હોય 333 332ની આસપાસ હોય છે. 20°C તાપમાને 343 છે. એટલે આપણે જોઈએ કે ધ્વનિની ઝડપ છે એ સ્પીડ સાથે જે તાપમાન વધે એવી તેની ઝડપ પણ વધે છે. એટલે કે ધ્વનિની અસર જોવા મળે છે કે ધ્વનિમાં જો તાપમાન વધારવામાં આવે તો એની ઝડપ પણ વધતી હોય છે. હવે આર્દ્રતાનું પ્રમાણ. હવે આર્દ્રતાનું પ્રમાણ ધ્વનિની ઝડપ વધે છે. હવે આપણે જાણીએ છીએ કે આર્દ્રતા હોય ત્યારે શું હોય તો ભેજના કણો વધારે હોય આપણા વાતાવરણમાં, અને ભેજનું પ્રમાણ વધુ એટલે કે એ પ્રવાહી વસ્તુ છે. આપણા માધ્યમમાં પ્રવાહી હોય તો આપણે જાણીએ છીએ કે ઘનમાં સૌથી વધારે, પછી પ્રવાહીમાં અને પછી વાયુમાં. તો આપણે જે અત્યાર સુધી જે શુષ્ક વાતાવરણ હશે તો એમાં વાયુ હશે, પરંતુ જ્યારે આર્દ્રતા થશે ત્યારે એને વાદળોમાં જે ભેજનું પ્રમાણ વધશે એના કારણે આપણને પ્રવાહી હોવાને કારણે ધ્વનિની જે છે એ ઝડપ વધશે. હવે આવૃત્તિ. તો આવૃત્તિની કોઈ અસર થતી નથી ઝડપ પર. આપણે જોયું કે ડોપલર અસરમાં કે ધ્વનિ છે ને એ આવૃત્તિની અવાજ વધારે છે, સ્પીડ નહીં વધારતું. એ જે નજીક આવશે તો આપણને અવાજ એ મોટો થશે કે નાનો થશે, અવાજ ઊંચો સંભળાશે, ઊંચી અવાજ સંભળાશે કે નિમ્ન પ્રકારનો અવાજ સંભળાશે. તો એ આપણને નજીક આવશે તો એના ઉપરથી એના ઝડપમાં કોઈ ફેરફાર થતો નથી. થેન્ક યુ. આપણે આજે આપણો લેક્ચર ધ્વનિ અને તરંગો કમ્પ્લીટ કર્યું. હવે તરંગોમાં આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આવશે એ અલગ આપણે ચાલુ કરશું. તો આપણે આ ધ્વનિ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. જો તમને આ લેક્ચર પસંદ આવ્યો હોય તો તમે આને લાઈક કરો, શેર કરો.